नरेंद्र मोदी ने कहा, आज दुनिया सिर्फ भारत की छवि ही नहीं बल्कि उसकी गरिमा को भी समझती है। इसी वजह से कई देशों ने नए अवसर उभर रहे हैं। हमारे युवा स्वास्थ्य और शिक्षा जैसे क्षेत्रों में वैश्विक स्तर पर अपनी पहचान बना रहे हैं। इस वर्ष के स्वतंत्रता दिवस पर लाल किले से मैंने स्वदेशी पर जोर दिया। भारत को आत्मनिर्भर बनना। દુનિયાના અલગ અલગ દેશોમાં અનેક નવા અવસરો તૈયાર થઈ રહ્યા છે. આપણા યુવાનો હેલ્થ કેર, એજ્યુકેશન, સ્પેસ જેવા અનેક સેક્ટરોમાં પોતાની છબી દુનિયાને ચકિત કરે એવી રીતે છોડી રહ્યા છે. સાથીઓ, આ વર્ષના સ્વતંત્રતા દિવસ પર મેં લાલ કિલ્લાથી સ્વદેશી ઉપર ખૂબ જોર મૂક્યું છે, ખૂબ આગ્રહ કર્યો છે. ભારત આત્મનિર્ભર બનવું જોઈએ ભાઈ. અને આજે આટલા સમાજના બધા લોકો મારી સામે બેઠા છે. ભૂતકાળમાં મેં તમને બધાને જે કામ કહ્યા, આંગળી ચીંધવાનું ભલે મને પુણ્ય મળ્યું હોય, પણ મારે આજે કહેવું પડે કે તમે દરેક કામ માથે લીધા અને મને પૂરા કરીને બતાવ્યા છે. અને 25 વર્ષનો મારો અનુભવ છે કે મારી એક પણ અપેક્ષા તમે પૂરી ન કરવી એવું બન્યું નથી. અને એટલે મારી ભૂખ પણ જરા વધી જાય છે. દરેક વખતે કંઈ ને કંઈ કામ તમને કહેવાનું મન જ થઈ જાય છે. તો આજે ખાસ એક વાત કરવી છે. આજના વિશ્વની જે અસ્થિરતા છે એમાં ભારત માટે ઉત્તમમાં ઉત્તમ માર્ગ છે આત્મનિર્ભર બનવાનો. આત્મનિર્ભર ભારતનો મતલબ છે કે આપણે સ્વદેશી બાબતના આગ્રહી બનીએ. મેક ઇન ઇન્ડિયા એના માટે થઈને આપણો ઉત્સાહ વધવો જોઈએ. સ્વદેશીનું આંદોલન એ કોઈ 100 વર્ષ જૂનું આંદોલન નથી. આપણા ભવિષ્યને મજબૂતી આપવા વાળું આંદોલન છે. અને એનું નેતૃત્વ આપે કરવું જોઈએ. આપણા સમાજના જુવાનીઓ, દીકરા દીકરીઓએ કરવું જોઈએ, નક્કી કરવું જોઈએ.